જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો હમણાં મેં એક બ્લોગ એન્ડ કર્યો અને આ એક બ્લોગ ચાલુ કર્યો છે. તો આ બ્લોગમાં અમે ક્યાં જઈ રહ્યા છીએ? અમે જઈ રહ્યા છીએ સારંગપુર. તમે જે બ્લોગ એન્ડ કર્યો એમાં મેં નહોતું કીધું, એ સસ્પેન્સ રાખ્યું હતું. તો આ બ્લોગમાં મેં કહી દીધું કે અમે જઈ રહ્યા છીએ સારંગપુર. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને પણ દર્શન કરાવીશું સારંગપુર હનુમાન દાદાના. અમે અહીંયા ઊભા છીએ ચા પીવા માટે. અમે જઈ રહ્યા હતા તો રસ્તામાં અમને આઈસ એપલ જોવા મળ્યું, તો તમને પણ હું બતાવું. અમે સાળંગપુર પહોંચવા થયા છીએ અને 8 વાગવા આવ્યા છે. અને મળીએ તમને મંદિરે જઈને. ફાઇનલી સાળંગપુર આવી ગયું છે. અહીંયાથી સામે દેખાય છે. ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છીએ અને હવે રહેવાનું અને જોઈશું કેવું છે. તો અહીંયા પબ્લિક પણ બહુ છે, તમે જોઈ શકો છો. અમે ભોજન પ્રસાદ લઈ લીધો છે. અહીંયા છે યાત્રિક ભવન અને મસ્ત અહીંયાથી નજારો પણ તમે જોઈ શકો છો. તો અમે રૂમ લઈ લીધો છે. મસ્ત જગ્યા છે અહીંયા, તમે જોઈ શકો છો. તો મળું તમને રૂમમાં જઈને, તમને પણ બતાવું કે રૂમ કેવો છે. તો રૂમ બુકિંગ થઈ ગઈ છે અને ગાડી અમારી અહીંયાથી થોડી દૂર પડી છે. ગાડી અહીંયા પાર્કિંગમાં લાવવાની છે, તો એક ગાડી પહેલાં લઈને આવીએ. અહીંયા કરી દીધી છે પાર્ક. તો અમે રૂમે આવી ગયા છીએ. તો હું મળું તમને સવારે વહેલા. જય બજરંગબલી. જય માતાજી મિત્રો. તો અત્યારે પડી ગઈ છે સવાર અને હું તમને બહારના ઊભું દેખાડું. નીચે છે ગાર્ડન, તમે જોઈ શકો છો. તો મિત્રો હું નઈને રેડી થઈ ગયો છું અને હવે જઈશું અમે નીચે. કેન્ટીન છે, કેન્ટીનમાં ચા નાસ્તો કરી પછી અમે જઈશું શ્રી બજરંગબલી હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો અમે આવી ગયા છીએ કેન્ટીનમાં. તો અમારે ચા નાસ્તો થઈ ગયો છે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ.
અમે હવે જવાના છીએ અંદર હનુમાન દાદાના દર્શન કરવા માટે. મિત્રો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું. તો મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લીધા છે, હજી ફોટો પણ શૂટ કરી લીધા છે. તો અમે અહીંયા સ્ટોરમાં આવ્યા છીએ તો તમને પણ બતાવું. તો અમે આવી ગયા છીએ રૂમે અને હવે રૂમે કરવાનું છે ચેકઆઉટ. તો રૂમ ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ. અમે અમદાવાદ જઈ રહ્યા છીએ અને વચ્ચે શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા છીએ. ઊભા રહ્યા છીએ ચા પીવા માટે. અમે ચા પી લીધી છે અને મળું તમને ફ્રેન્ચ ફ્રાઈ ખાધા પછી. તો અમે આવી ગયા છીએ અમદાવાદ અને અમે અમદાવાદમાં હોટલ રૂમ રાખી લીધો છે. તો આ છે અમારો રૂમ.